નમસ્કાર। ગીર સોમનાથના ઉનામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। ઉના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે ઉપલા અધિકારીને ભંગાર નાશ કરવાની જાણ કરી દવાઓનો મોટો જથ્થો સળગાવી દીધાનો આક્ષેપ। રહેણાંક વિસ્તારમાં આવેલી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દવાઓ બાળી મેડિકલ ઓફિસર સ્ટાફ સાથે સ્થળ પરથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું। આજુબાજુના લોકોએ ઘટનાની જાણ બ્લોક હેલ્થ ઓફિસરને કરતા અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા। સળગતી દવાઓ જોઈ અધિકારીઓ પણ અચંબામાં મુકાયા। બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલ દુમાતરે જણાવ્યું કે આ પ્રકારની દવાઓનો નાશ કરી શકાય નહીં અને સમગ્ર મામલે તપાસ બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। નહીં, મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। હું આજે ભાવનગર ટ્રેનિંગમાં ગયો હતો ને આવતાની સાથે આજુબાજુના સજ્જન વ્યક્તિઓ દ્વારા મને જાણ કરવામાં આવી કે અહીંયા અર્બનમાં આવી રીતે કંઈક સળગી રહ્યું છે અને અમારી શંકા છે કે કંઈક દવાઓનો મોટા પ્રમાણમાં જથ્થો સળગાવવામાં આવેલો હોય એવું એમને જાણ થઈ। તો હું તપાસમાં અહીંયા આગળ આવ્યો હતો અને મેં જોયું કે અહીંયા આગળ કંઈક દવાઓનો જથ્થો બાળવામાં આવેલો હોય તેવું છે અને ઘણી બાયોમેડિકલ વસ્તુઓ ના વપરાયેલી વસ્તુઓ મોંઘા ભાવની વસ્તુઓ બહાર પડી રહેલી છે। તો સર, આ લોકો જે જથ્થો સળગાવ્યો તો આ અર્બનની જવાબદારી આવે તમને જાણ કરવાની? હા, એ લોકોની જવાબદારી આવે કે કયા પ્રકારની એકચ્યુઅલમાં કોઈ પણ દવા બાળી શકાતી નથી આ રીતે જાહેરમાં, કારણ કે એક પ્રકારનું કેમિકલ જ કહેવાય ને હવાનું પ્રદૂષણ બી કહેવાય। નીતિ નિયમ મુજબ જો એક્સપાયરી થતી હોય દવા તો પહેલાં અગાઉ ઓથોરિટીને જાણ કરવી પડે છે કે આ નજીકની એક્સપાયરી ડેટવાળી દવાઓ છે કે જેથી કરીને સરકાર તરફથી મળતી મફતની દવાઓ કોઈ જરૂરિયાતવાળાને આપણે પહેલાં તકે પૂરી પાડી શકીએ કે જે એ એક્સપાયર થાય પહેલાં। પરંતુ જો એક્સપાયર આવી રીતે થઈ જાય જાણ કરી ના હોય તો મોટા પ્રમાણમાં આ રીતે દવા બાળવી સરકારે આપેલી એક પ્રકારનું આ લોકોનું ગેરવર્તન કહી શકાય કર્મચારીઓ અહીંયાના દ્વારા, તથા એ લોકોએ જે આ રિકવરી કરવા જેવું પાત્ર કહેવાય, કારણ કે આપણી મોંઘા ભાવની દવા જે હકીકતમાં લોકોને મળતી નથી અને આ રીતે જો નાશ કરવામાં આવે છે તો જો કોઈકને સમયસર મળી હોત તો કદાચ એનો સદુપયોગ થઈ શક્યો હોત અને કોઈકને કામમાં આવી હોત। તો આ જો મોટા પ્રમાણની દવાઓ બાળી નાખવામાં આવી અને રિકવરી કરવા પાત્ર થયા।